Good morning, students. How are you? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમારા જે ટેક્સ્ટ બુકનું રીડ 1 છે યુનિટ 3માં મેનેજ યોર ટ્રેસ એ એક્સપ્લેનેશન કરશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ એનું રીડ કરવાનું. રીડ 1 મેનેજ યોર ટ્રેસ સ્ટ્રેથિંગ મેન્ટલ ફિક્સિબિલિટી. Ready? Mind, emotions, body are all closely interlinked and always work together. It helps you distinguish them more clearly if you try to understand them separately. એમાં આ કહેવામાં માંગે છે કે આપણે જ્યારે આપણે માઇન્ડ યાની આપણા મન જે આપણા ઇમોશન હોય એ એક ઇન્ટરલિંક્ડ આવે છે તમારા જે મનમાં એને એટલે લઘુ ધ્યાન કહેવાનું છે. સુખદાયક સ્થિતિમાં આવો એને આંખો બંધ કરો ને એને જે કહે છે કે લઘુ ધ્યાન જે છે એ કેવી રીતે ગયા છે. હવે લોકો એમાં શું કહેવા માંગે છે કે અમારે જે માઇન્ડ હોય એ હંમેશા અમારા બોડી હારે જે છે એક ઇન્ટરલિંક એનું જે કાર્ય કરી શકે છે ને એ આપણે હેલ્પ કરી શકીએ છીએ કે ક્લિયરલી આપણે કેવી રીતે સમજવું આપણા જે મેન્ટલ આપણે જો કેપેસિટીસ છે એની એબિલિટી કેટલું છે ને એને આપણે નવા માહિતી આપણે જે યાદ રાખવાનું જે નવા માહિતી છે એના આપણે કેવી રીતે એને યાદ રાખીએ એ આપણે જે છે એ આપણે આજે વાંચશું. હવે જો એમાં શું છે કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી ટુ વર્ક ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઇન યોર લાઈફ. હવે અહીંયા કહે છે કે આપણે જે છે કંઈ બી આપણે કામ કરીએ છીએ તો આપણી જે મેન્ટલ કેપેસિટી હોય છે એ આપણે કાયમ રાખવાનું જરૂરત પડે છે. જ્યારે આપણે વાંચીએ છીએ કે સ્ટડી કરીએ છીએ કંઈ કામ કરીએ છીએ તો એ જે છે એ આપણે કામ માટે આપણી જે ઓર્ડર આવે છે આપણે માઇન્ડમાંથી આવે છે એના પછી શું છે આપણી જે જિંદગી છે એ જે આપણી લાઈફ છે એ એના જે થ્રુ જ કામ કરી શકીએ છીએ. એન્ડ ધ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન એન્ડ જે આપણે રોજનું જે આપણે કંઈ કામ કરી શકું છું એટલે એ જે છે એ ડે બાય ડે એ આપણે બતાવે છે કે શું ડિસિઝન આપણે લેવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ એ ચોઇસ ઓફ વોકિંગ ઓર વર્ક ટોકિંગ ધ કાર, ધ ફેક્ટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ કોલ્ડ ક્લાઉડ લીડ યુ ટુ ધ ડિસિઝન દેટ ઇઝ વોટ બેટર ટુ ટેક ધ કાર. આપણે કઈ વખત એવું સોચીએ છીએ કે આપણે બારિશના મોસમ હોય છે, વરસાદ થાય છે ને આપણે અહીંયા પેદલ જવું ને આપણે તો મજા આવી જશે, પણ આપણા જે માઇન્ડ છે એ આપણે ના પાડે છે એવું કરવા માટે. એ કહે છે કે આપણે આ ડિસિઝન ન લેવા જોઈએ. એના બદલે આગળ આપણે એવું સમજીએ છીએ કે આપણે કારમાં જઈએ તો વધી સારું થશે એવું આપણે વિચાર જે છે એ બદલાવી છે આપણા માઇન્ડ. That would be a rational decision based on the current circumstance. આપણે કોઈ બી ડિસિઝન લેવું હોય તે એના જે પરિસ્થિતિ હોય ત્યાં સમય આ નિર્ધારણ કરે છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યોર દેટ હેલ્પ્સ યુ ટુ મેક an emotional choice to store the relative information in order to calculate. આપણી જે મન છે એ આપણે એક લોજિક એક આપણે જ્ઞાન જેવું કામ કરે છે ને એ બહુ મહત્વપૂર્ણ છે જે આપણે હેલ્પ કરીએ છીએ. જે આપણે કોઈ અનઇમોશનલ ચોઇસ હોય જેમાં કોઈ ભાવના ન હોય એને સ્ટોર કરવાનું ને પછી એને રિટ્રાઈવ કરવાનું માહિતીની હાટે ને આપણે એ જે ઓર્ડર છે એને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. એ જે છે એક કાઉન્ટર પાર્ટ છે આપણે ઇમોશનનું. આપણે જોવું અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. આપણે ઇન્ટરેક્શનનું એક એક્ઝામ આપણે જોઈ લઈશું. Between mind and emotions is exams never nervous
ક્યારે ક્યારે આપણે એક્ઝામ દેવા જઈએ છીએ, જો આપણે માઇન્ડ હોય છે એ નર્વસ થઈ જાય છે, આપણા દિમાગ જે હોય છે નર્વસ થઈ જાય છે, એ ભાવનાઓમાં મલિન હોઈ જાય છે. યોર મેન્ટલ કેપેસિટી had helped your mental capacity had helped your return what you have desired. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagine failure, all of a sudden the carefully stored information is no longer available. Your emotions have barred the way to your inner information store. Do you find yourself reacting any other following ways? જ્યારે આપણે એક્ઝામ દેવા એક્ઝામિનેશન હોલમાં જાય છે, આપણે એ વિચાર કરે છે હું તો બધા વાંચીને ગયા છું ને મારા જે છે માઇન્ડમાં આ બધું સ્ટોર થઈ ગયા છે, પણ તો પણ આપણે એવું થાય છે કે આપણે કન્ફ્યુઝન થાય છે કે હું કેવી રીતે એક્ઝામ દઈ શકું ને એક્ઝામમાં હું પાસ થવું કે નહીં, ને મને ક્વેશ્ચન પેપર કેવું હોય ને, આવું બધું આપણા મનમાં ચાલતું હોય છે. પણ આપણા દિમાગમાંથી આપણે સોચીએ છીએ તો ના, હું તો મારા જે આ બધું છે હું રિવાઇઝ કરીને ગઈ છું ને મારે આ બધું સ્ટોર થઈ ગયું છે એટલે મને કોઈ વાંધો નહીં આવે. તો પણ આપણા મનમાં એવું ઇમોશનલ જે છે એક આપણે જો ગતિ હોય એ ચાલે છે કે હું શું કરી શકું, એ હું જે ઇન્ફોર્મેશન સ્ટોર કર્યું છે એ જ અહીંયા આવશે કે નહીં, આ પોતપોતાના મનમાં એક કચકચાહટ થાય છે. પછી જો you find it difficult to concentrate on things. એ શું કહે છે કે you find it difficult concentrate on things, કે તમે એવું ખોજ કરો કે કોઈ બહુ મોટું પ્રોબ્લેમ હોય એને આપણે અગર ગોતવું પડશે તો આપણે જો છે ધ્યાન મગન એટલે આપણે મેડિટેશન કોન્સન્ટ્રેશન્સની જરૂરત છે. યોર મેમોરી ઇઝ અ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારા જે મેમોરી છે, તમારા જે મેમોરીને અંદર તમે બધું સ્ટોક કર્યો છે એ જે છે એ તમને કોઈ દિવસ એને ખોવું ન જોઈએ, આ ફ્રિકવન્ટલી આવવું જોઈએ. તે જ્યારે આપણે વિચાર કરશું તે આપણે સામને આવી જશે. પછી જો એના પછી કહે છે કે you have a different things on your mind cannot grasp up clear thought. એ કહે છે કે તમે જે તમારા ચિંતા છે એને તમે ક્લિયર કરી શકો છો, પછી જો એ શું કહે છે કે you are often undecided that this and this untypical for you. કોઈ બી એવું કામ ના હોય કે આપણા આ જે છે અનટિપિકલ હોઈ શકે છે, બધું જ આપણે જે વિચારીએ છીએ એ આપણે કરી શકીએ છીએ એવું આપણા મનમાં હોવું જોઈએ. યુ મેક અ લોંગર ડુ ટાસ્ક એન્ડ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. તમે જે છે બહુ વધારે નથી કંઈ કરી શકતો, તો એમાં એક ટાસ્ક છે જે કમ્પ્લીટલી ને ક્વિકલી તમને કરવું જોઈએ છે. યુ સ્ટાર્ટ લોસ્ટ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. આપણે બહુ બધું જે વસ્તુ એ વિચારીએ છીએ પણ એ ખાલે આપણે બધું વસ્તુ કરી શકીએ નથી, એટલે આ ખોટું વિચારવાનું કોઈ મતલબ જ નથી. આમાં જો પછી શું કહીએ છે, સ્ટોપ થિંકિંગ એટલે જે છે આપણે જે છે એ આપણે આજે વાંચશું એમાં એ કહે છે કે સ્ટોપ ઓવર થિંકિંગ. એટલે પહેલાં જો આ જોઈ લઈએ આપણે. ઇફ યસ દેન ઇટ ગીવ સાઇન અ મેન્ટલ સ્ટ્રેસ present in you, the better you deal with stress, the less your mental capacity will be affected. The following exercise will help you build better stress replace yourself in your mental capacity has already started suffer due to stress. આ એ કહે છે કે જો હા તો તમે તમારાના માનસિક તણાવની જે નિશાની છે, તમે જેટલી સારી રીતે તણાવ ઉકેલશો તેટલી તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે. જો તાણવાને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થવી શરૂ
થઈ ચૂકી હોય તો નીચેના કાવ્યાતો તમને તળાવવાનું જે છે નિયમ કરતા અને તમારી જાતનું સંતુલન જાણવામાં મદદ કરશે. હવે આપણી જો સ્ટોપ ઓવર થિંકિંગ, આપણે જો અતિશય વિચારવાનું બંધ કરવું કે વધારે આપણે વિચાર શક્તિ વિચારવાનું બંધ કરવું જોઈએ. તો એના માટે આપણે શું કરવું જોઈએ? ના, when task and presence you start building up, the mind can sometimes go in the overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn on off all the thoughts going around my mind. It is not that easy. There is a technique to help yourself during the problem all over thinking. એમાં એ શું કહે છે કે જ્યારે કામ અને દબાણ વધવા લાગે ત્યારે ક્યારેક મન વધારે પડતા વિચારે ચડી જાય છે અને તમને વિચાર આવે છે કે જો મારા મગજમાં સિંહ હોય તે હું ચાલુ બંધ કરી શકું તો મારા મગજમાં ફરતા બધા વિચારોને મેં બંધ કરી દીધા હોત. આમ કરવું સહેલું નથી. અતિ વિચારની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા ઘણી તકલીફો પડે છે. હવે છે જો સે ટુ યોર સેલ્ફ ઇફ repeatedly during the day, I have no expectations. I will deal with whatever happens when it happens. When you think about the stressful day that lies in front of you, your thoughts run approximately like this. Oh my God, I have. દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર કહેલા રહો કે મારી કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પણ જ્યારે પણ થશે ત્યારે જ જોડી લઈશ. જ્યારે તમે તમારી સમક્ષના તણાવયુક્ત દિવસ વિશે વિચારો હોય ત્યારે તમારા વિચારો લગભગ આ રીતે ચાલતા હોય છે, હે ભગવાન મારે કેટલું બધું કરવાનું બાકી છે એવું આપણે વિચારું છું. So much do I have must X and Y, Z and they after that A B needs to get stored out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. હે ભગવાન મારે કેટલું બધું કરવાનું બાકી છે. મારે એક્સ અને વાય અને ઝેડનું કરવાનું છે. ત્યારબાદ વળી પાછું એ તથા વની સમસ્યા ઉકેલવાની તો બાકી જ રહેજે. મને ખબર નથી પડતી કે આ બધું હું કેવી રીતે કરીશ. મને જમવાનો પણ સમય નહીં મળે. એટલું બધું આપણે વિચારશું તો આપણે એવું જ થાય. બેસિકલી ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન એ ટીઝ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ યોર માઇન્ડ ઇટ racing ahead of you and anticipating how tight and stressed you will feel once you have completed and tasks ahead. A fantastic thoughts start waking your energy. As a result, you are entering a busy with a half of your normal energy. Then when you end up started and the end of day, you seem to have proved that you were right all of long. You had a difficult day. You feel physically drained. મૂળભૂત રીતે દિવસે જ હજુ શરૂ પણ નથી થયો પણ અત્યારથી તમે મૂંઝાઈ ગયા. શું થવાનું છે એ વિચારે તમારું મગજ દોડવા લાગે છે અને તમે પૂર્વધારણા કરી શકો છો. આગળ તમારું કામ પડ્યા પછી તમે કેટલા બધા તણાવમાં હશો અને થાકી ગયા હશો. આ ગણપણમાં વિચારો તમારી ઉર્જાને ક્ષીણ બનાવે છે. પરિણામે તમારો જો વ્યસ્ત દિવસ છે તમારી સ્વાભાવિક ઉર્જા કરતાં અડધો ભાગની ઉર્જાથી શરૂ થાય છે. પછી દિવસમાં તમે જ્યારે માનસિક રીતે ભાગી પડો છો ત્યારે તમે બધી રીતે જ વિચારના સાચા તમે માનવા લાગો છો. તમારો દિવસ અતિશય ખરાબ પ્રસાર થાય છે અને તમે શારીરિક શક્તિ હવાઈ ચૂકી તેમાં અનુભવ કરો છો. એ કહેવા માંગે છે કે આપણે બધું જ કામ એકસાથ કરવા જઈએ તો કોઈ દિવસ ના થાય. આપણે ઉલટા આપણા આટલું મગજમાં વિચાર કરશે તો આપણે થાકી જાય. ઇન ઓર્ડર ટુ હેવ maximum energy and available the start of a busy day, will I have no expectations and I will be deal with whatever happens when it happens as from and mantra. You will notice how your body starts relaxing thought don't expectation. This relaxation tells you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and emotionally and a consequence. કોઈ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા
પ્રાય બનાવવામાં બિચારે મારી કોઈ અપેક્ષા નથી અને પડશે એવા દિવસે જે મંત્રો સૂત્ર અનુસારે હું તમને લાગે છે કે કોઈ અપેક્ષાઓ નથી, આ વિચારે તમે જાતને કેટલી શકો છો બગાડ કરવામાંથી બચાવી લીધા છે. પરિણામે તમે માનસિક અને ભાવાત્મક શાંતિ અનુભવ કરશો. હવે સેલ્ફ હાઇપોનિસ. યુ કેન યુઝ ધ સેલ્ફ હાઇપોનિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. ટ્રાય ટુ ફોલોઈંગ એક્સરસાઇઝ ઇઝ બીકમ ઇઝીયર વિથ યોર ક્લોઝડ. હવે જો માનસિક તણાવમાંથી રાહત મેળવવા તમે આ આત્મમોહન તકનિકનો ઉપયોગ કરી શકો. નીચેનો કાવ્યાત કરો, આંખો બંધ રાખીને તે કરવી વધુ સરળ. આપણે જે માનસિક તણાવમાંથી રિલીફ થવા માટે આપણે શું કરવું પડશે ના, આપણે થોડુંક પણ જે એ એક્સરસાઇઝ કરવું પડશે. એમાં શું છે, ફર્સ્ટ જે છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. પહેલાં છે ખુરશીમાં આરામથી બેસો અને તમારી આંખો બંધ કરી દો. બીજું છે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ 99 to 70 કાઉન્ટ સ્લોલી ફિટ વિથ યોર બ્રેથિંગ. 99 થી